સુરેન્દ્રનગરના ખોડુ ગામમાં ગૌચર જમીન મુદ્દે માલધારીઓએ વિરોધ નોંધાવ્યો। ખનીજ માફિયાઓએ ગામની ગૌચર જમીનમાં ખાડો ખોદી નાખતા ઢોર ચરાવવા માલધારીઓને જગ્યા ન મળતા તેમને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતા માલધારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો। આજે તેઓ પોતાના માલઢોર સાથે સીધા ગ્રામ પંચાયતમાં પહોંચ્યા। માલધારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ગૌચર જમીન ખાલી કરી માફિયાઓ पर कार्यवाही नहीं थाय ત્યાં સુધી માલઢોર ગ્રામ પંચાયત પરિસરમાં જ રાખવામાં આવશે। પ્રશ્ન 2004 થી લડતો આવું છે। મારે એક જ વાત કે ગાયું સરસી મારા આશીર્વાદ। ગૌચર ઉપર કોણે કબજો કર્યો? લોકો અને મારા મપાઈ અને ખૂંટા મરાવા છે એ આપણી પંચાયત ભરે। અમારે શું કેટલી ગૌચરની જમીન છે? ઘણી છે। કેટલી? 17 ગૌચર ખોડુના છે અને 7 ગૌચર ઉપાવટીના બધા ખોડુમાં જ છે। જે 2 થી 3000 વીઘાની અંદર ખોડુ ગામની અંદર ગૌચર ખરાબામાં દબાણ કરેલ છે, તો આ બાબતે અમે હાલ કલેક્ટર શ્રી, મામલતદાર શ્રીને અને ખાણ ખનીજને આવેદનપત્ર આપેલ છે। તો આ બાબતે સરકારશ્રીએ તાત્કાલિક પગલાં ભરી ગૌચર ખરાબા છૂટા કરાવવા માટે અમે આદેશ કરીએ છીએ। તાત્કાલિક ધોરણે જો 30 દિવસની અંદર આનું નિરાકરણ નહીં લાવવામાં આવે અથવા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું। તો સુરેન્દ્રનગરના ખોડુ ગામમાં ગૌચર જમીન મુદ્દે માલધારીઓએ વિરોધ નોંધાવ્યો છે। ખનીજ માફિયાઓએ ગામની ગૌચર જમીનમાં ખાણ ખોદી નાખતા ઢોર ચરાવવા માલધારીઓને જગ્યા ન મળતા તેમને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતા માલધારીઓમાં રોષ ફાટી નીકળ્યો। આજે તેઓ પોતાના માલઢોર સાથે સીધા ગ્રામ પંચાયત પહોંચ્યા। માલધારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ગૌચર જમીન ખાલી કરી માફિયા ઉપર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી માલઢોર ગ્રામ પંચાયત પરિસરમાં જ રાખવામાં આવશે।